મેલડી શું કરે. તેથી સાહેબ 18 વર્ષના લવરમુસિયા જુવાને બાયું બે હાથને બાયું આમ ચડાવી નરક પાડીને એટલું કીધું, એ સાહેબ એ સર્જન મને આંખો કાપી નાખો ને એનું મને રંજ નથી, મરી તો જવાનું જ છે એક દી, એ મને નક્કી છે, પણ સાહેબ મારા હૃદયનું ઓપરેશન છે. નાનપણથી મારી માં કહેતી કે આપણે મેલડી વાળા છીએ, આપણા હૃદયમાં મેલડી બેઠી. મને રોવું એનું આવે છે સાહેબ, મને તમે ઓપરેશન કરો, મને સીસી હું કાઢશો, બે ભાન કરી નાખશો, ઇન્જેક્શન આપશો, હું ભાન ભૂલી જઈશ એટલે તો એક શબ્દ એક મળદાર ઊભી થઈ જઈશ ને કે હા સાહેબ મને રોણું એનું આવે છે. તમને બે હાથ જોડી દલીલ કરું છું, ઉપરથી જયારે તમે પ્લેટ વાપરો ને, પ્લેટ મારા દેહને કાપો ને, હૃદયને બહાર કાઢો ને, ત્યારે સાહેબ પોચા હાથે તમારી જે બ્લેડ હોય ને પોચા હાથે આમ વાપરજો, મારું હૃદય ચીરો ને ત્યારે. શું કામ? ડોક્ટર કે નો ચાલે, ઈ તો અમારી ડોક્ટરી, દયા નો ખાઈ, દયા ખાઈ તો ઓપરેશન નો થાય. સાહેબ એમ નથી કેતો, પણ નાનપણથી મારી માં એમ કેતી તારા હૃદયમાં મેલડી બેઠી છે. સાહેબ તમારા હાથની બ્લેડ મારી મેલડીને નો વાગે એટલું ધ્યાન રાખજો. એ સાહેબ છોકરે આટલી ભલામણ કરી, છોકરે બે આંખો આમ સાફ કરીને દાંત કાઢીને એટલું કીધું, સાહેબ મને આહુડા એના આવે છે કે મારા હૃદયમાં નાનપણથી મેલડી બેઠી છે. એક તમે ગમે તમારા સાધનથી મારું હૃદય ચીરો, મારા દેહને ચીરી નાખો, પણ હૃદયની માથે જયારે તમારી બ્લેડ હાંકો ને, અંદર મારી મેલડી બેઠી છે ને એને નો વાગે સાહેબ, એટલું ધ્યાન. સાહેબ એ સર્જનની આંખની મારી પા બોર બોર જેવડા આહુડા પડી ગયા કે આ હિન્દુસ્તાન, આ ધરતી અને દેવને માનવા વાળા આવા પડ્યા છે. ડોક્ટર પોતે ભણતર છે ને સાહેબ, ભણતર છે એનાથી ધર્મ ચેટું છે. ભણતર વાળા એટલું બધું માનતા નથી કે આ દેવ દેરા છે, પણ સાહેબ વાતની હવે મજા છે. બીજા ડોક્ટરો આવ્યા, કમ્પાઉન્ડરો આવ્યા, એને નશો ચડાવ્યો, છોકરો બેભાન બની ગયો, અને ઓપરેશન થિયેટર રૂમની માલપા જયારે એને ધકેલી અને ઓપરેશન વોર્ડની માલપા દીકરાને હુવારીને સાહેબ બાજુના રૂમમાં ઓપરેશનના કપડા પહેર્યા, હાથમાં મોજા ચડાવ્યા, અને પછી સાહેબ એ સર્જન દરવાજો ખોલીને જયારે અંદર ગયા ને ઓપરેશન વોર્ડમાં, ત્યારે 80 વર્ષની બુઢી ડોસી દીકરાની પાસે ઉભી થઈ છે. 80 વર્ષની બુઢી ડોસી દીકરાની પાસે ઉભી હતી, પણ સાહેબ હાથમાં મોજા ચડાવેલા, છતાંય મોજા ચડાવેલા હાથે ડોક્ટર માઇક ચોળે છે. હું કઈ સપનામાં નથી ને, આ બધું હકીકત છે, સત્ય છે. નજીક જઈ ડોક્ટરે એટલું પૂછ્યું કે એ માડી ક્યાંથી આવ્યા, કોણ છો, રજા વગર કેમ આવ્યા? તેથી ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું, સર્જન આ હોસ્પિટલ તારી છે, પણ આ એક આખો વિશ્વ રહ્યો ને, આખું વિશ્વ મારું છે. તારી તો ખાલી એક હોસ્પિટલ છે, પણ આ વિશ્વ રહ્યું ને, આ વિશ્વની ભાનોદરી, આ વિશ્વનું સર્જન કરવા વાળી, વિશ્વનું ઓપરેશન કરવા વાળી હું. મને ઓળખે કોણ? હું માતા મેલડી. સાહેબ ડોક્ટર મારા બાળકે કીધું હતું ને કે હૃદયમાં મેલડી છે, હું એના હૃદયમાં હતી ને ત્યાં સુધી એમના બાપની તેવડ નથી આનું ખોળિયું ખાલી કરાવીએ. પણ આજથી 3 દી પહેલા ધર્મરાજાના કચેરીની માલિપા મારી પાસેથી સહી લઈ લીધી હતી વિધાતાએ કે આ બાળકનું મૃત્યુ છે, અને આજ સુધી, આજની તારીખને અત્યારના ટાઈમ સુધી એના હૃદયમાં મારે વાસ કરવાનો હતો, મારી મંજૂરી હતી. હવે ઓપરેશન કરી કે ન કરી, તારા બાપની તેવડ નથી, દીકરો બચે. ઈ તો હું મેલડી હતી અંદર, ત્યાં સુધી શ્વાસ ચાલુ હતો. હવે હું મેલડી નીકળી જાઉં છું, અને સાહેબ માતા મેલડી આકાશ માર્ગે વ્યા ગયા. પણ સાહેબ એ ડોક્ટર પોતાનું ભણતરનો પાવર, ડોક્ટર વિચાર કરે કે મારા હાથનું થયેલું ઓપરેશન કોઈ દી ફેલ ન થાય. પણ ટૂંકમાં વાત કરું, છોકરાનું હૃદય ચીર્યું, અંદર જે એને તકલીફ હતી બગાડ હતો બહાર કાઢ્યો, ઓપરેશન ફિટ કર્યું, કમ્પ્લીટ થઈ ગયું. સાહેબ નગર ઈ સર્જન ઓપરેશન કર્યા પછી 1.5 કલાક પોતાની હોસ્પિટલમાં દવાખાનામાં ન રહે, પછી કમ્પાઉન્ડરો સંભાળી લે. માણસ ક્યારે ભાનમાં આવી એને નહીં જોવાનું, પણ સાહેબ એ આ બાળક બચે છે કે નથી બચતો એને જોવા માટે ડોક્ટર 3 કલાક ઓફિસમાં બેઠો છે. અને જે ઓલો ચડાવેલો નશો હતો, નશો ઉતરી ગયો,
નસો ઉજરો આમ ઘડિયાળના ટેમ ઉપર ડોક્ટર જોવે કે હવે આટલો જ ઘડિયાળનો પાવર રે ડોક્ટર એને ખાટલાની માથે જઈને ઉભો રહ્યો ને પહેલી જ આમ આંખ ખોલી અને ડોક્ટરે એમ કીધું કા ભાઈ એમ કેમ છો? ત્યારે સાહેબ જે બાળકને ઓપરેશન કર્યું હતું ને 18 વર્ષનો લવર મૂછિયો જુવાન એટલું બોલ્યો સાહેબ હું એમ કેમ છું, મને કઈ તકલીફ નથી, પણ સાહેબ પહેલી જ મારી આંખ ઉઘડીને મેં તમારું મુખ જોયું છે. પહેલી મારી આંખ ખુલી અને તમારું મુખ જોયું સાહેબ. હવે હું તમે જે કહો ને એના જવાબ આપીશ, પણ હું પૂછું એનો એક જ મને જવાબ આપશો? એટલે સાહેબે એના કપાળ માથે હાથ મેકી, બીમારના કપાળ માથે હાથ મેકીને કીધું બોલ ને બેટા હું પૂછું છું? સાહેબ એટલું પૂછું કે તમે મારું હૃદય ચીર્યું ત્યારે મારી મેલડી એમાં હતી. સાહેબ જોજો આ શબ્દનો મારો છે. મારા હૃદયનું ઓપરેશન કર્યું, મારું હૃદય ચીર્યું ત્યારે તમને અંદર મેલડી દેખાણી હતી. મારી માં કાયમ એમ કહેતી કે આપણા હૃદયમાં મેલડી હોય, આપણે મેલડી વાળા છે. સાહેબ સર્જન ડોક્ટર રોવા માંડ્યો, એના હાથ પકડીને સાહેબને કીધું કે સાહેબ તમને કહું છું મેલડી મારા હૃદયમાં હતી. સાહેબ સર્જને એટલું કીધું કે હા તારી મેલડી હૃદયમાં હતી. આટલું બોલ્યો ને છોકરાની આંખો પાછી બંધ થઈ ગઈ. સાહેબ ખોડિયું ખાલી થઈ ગયું. એને એક જ ભરોહો જોતો હતો કે મારી માં કહેતી હતી કે આમાં મેલડી છે કે નથી.